welcome to MJCB. મારી જોડે ચા બનાવો. As I tell you a really embarrassing thing that I did today, and I will be thinking about it for a really long time. And this story is basically a proof of હું શું કરી શકું છું when I'm really exhausted. If you follow me, you know that આજે મેં વડોદરાથી બોમ્બે ટ્રાવેલ કર્યું અને હું ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી. હવે ખાલી છેલ્લો સ્ટોપ આવવાનો બાકી હતો જે મારો સ્ટોપ હતો અને એની પહેલા આખી ટ્રેન ખાલી થઈ ગઈ હતી. સો એટ ધીસ પોઈન્ટ જે પણ બાકીના લોકો હતા થોડા ઘણા એ પોતપોતાની રીતે બેસવા માંડ્યા હતા બિકોઝ ટ્રેન ખાલી હતી તો યુ કેન સિટ એનીવેર. અને હું ઓલરેડી વિન્ડો સીટ પર બેઠી હતી તો મારી સામેની સાઈડ એક અંકલ આવીને બેસી ગયા. હવે ખબર નહીં એમને વિન્ડો સીટ પર બેસવું હશે, આઈ ડોન્ટ નો. એન્ડ આઈ વોઝ સુપર એક્ઝોસ્ટેડ. મને આમ ઝોકા આવતા હતા. હું આમ જબરદસ્તી પોતાને આમ આંખો ખુલ્લી રાખવી પડતી હતી મારે. એન્ડ નાઉ એન્ટર્સ ધ ક્લિનિંગ વાળા ભાઈ જે બધું આમ સીટ પર ચેક કરવા આવ્યા હતા કે કંઈક કચરો તો નથી પડેલો. એક મિનિટ. અને જે પાણીની બોટલ ટ્રેનમાંથી આપેલી હોય અમને, જે પણ યુઝડ પાણીની બોટલ હતી, હી વોઝ ટેકિંગ દેટ અવે. તો મારા સામે જે અંકલ બેઠા હતા એમની પાસે પણ એ જ પાણીની બોટલ હતી જે ટ્રેનમાંથી આપી હતી. એન્ડ ઇટ વોઝ રિયલી નાઇસ ચિલ્ડ વોટર. એન્ડ ધેટ ક્લિનિંગ ગાય પિકડ અપ હિઝ બોટલ ટુ ટેક ઇટ અવે. અને એ અંકલે એમને બોલાવ્યા પાછા કે એ બોટલ મને જોઈએ છે, પાણી ઠંડુ છે, મને પીવું છે, એટલે મને રાખવું છે, મને લઈ જવી છે. બરાબર, આ બધું નોર્મલ છે. ઓકે, what is not normal is what happens after this. જે હું તમને પાર્ટ 2 માં કહીશ કારણ કે વિડીયો બહુ લાંબો થાય છે. થેન્ક યુ, જલ્દી પોસ્ટ કરી દઈશ.